આરટીઈ એક્ટ 2009 ના સંદર્ભમાં નીચેના મુદ્દાઓ સ્પષ્ટ કરો. આ જોગવાઈઓ. પ્રસ્તુતતા. વય સ્થાનો. અધ્યયન માટેના પરીક્ષણ સંદર્ભે આરટીઈ એક્ટ 2009 ની જોગવાઈઓની પ્રસ્તુતતા. આરટીઈ એક્ટની પૂર્વભૂમિકા અને પરિચય. આ કાયદાના મૂળ સ્વતંત્રતા પછી અમલમાં આવેલા આપણા રાષ્ટ્રના બંધારણમાં રહેલા છે. પરંતુ ખાસ કરીને સ. 2002માં આપણા બંધારણમાં કરવામાં આવેલા સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી કલમ 21A અનુસાર બાળકોના પ્રાથમિક શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવેલા અધિકાર સાથે સંબંધ ધરાવે છે. પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવાના સુધારાને વાસ્તવિક સ્વરૂપે અમલી બનાવવા માટે એક અલાયદા કાયદાની આવશ્યકતા અનુભવાઈ અને ભારતીય બંધારણમાં 86મો સુધારો કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અમલમાં મૂકવામાં આવ્યો. કેબિનેટ દ્વારા 2 જુલાઈ 2008ના રોજ આ માટેના બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. રાજ્યસભામાં આ બિલ 20મી જુલાઈ 2009ના રોજ પસાર થયો, જ્યારે લોકસભામાં 4 ઓગસ્ટ 2009ના રોજ તેને કાયદા તરીકે જાહેર કરવામાં ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ અથવા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઈ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો સમગ્ર ભારત દેશમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય 1 એપ્રિલ 2010મી અમલમાં આવ્યો. ગુજરાતીમાં તેને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તરીકે સંબોધવામાં આવે છે. આ કાયદો તેના નામ મુજબ જ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એવી નેમ રાખે છે. આરટીઈ એક્ટ અંતર્ગત અધ્યયન માટેના પરીક્ષણ સંદર્ભે જોગવાઈઓ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત કુલ 7 પ્રકરણો છે, જેમાં પ્રકરણ 4 અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું સંદર્ભે છે, જે અંતર્ગત કલમ 16, કલમ 29, 30 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ અંગે છે, જે નીચે મુજબ છે. આરટીઈ એક્ટમાંની અધ્યયન માટેના પરીક્ષણ અને વિદ્યાર્થીઓને નાપાસ ન કરવા અંગેની કલમો નીચે મુજબ છે. કલમ 16. શાળામાં દાખલ થયેલો વિદ્યાર્થી જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને કોઈપણ વર્ગમાં રાખી મુકાશે નહીં અથવા કાઢી મુકાશે નહીં. કલમ 29. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ. એક પ્રાથમિક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરેલ શૈક્ષણિક સત્તાધિકારી નિયત કરશે. 2 પેટા કલમ 1 હેઠળ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ નિયત કરતી વખતે શૈક્ષણિક સત્તાધિકારી નીચેની બાબતો ધ્યાનમાં લેશો. સંવિધાનમાં દર્શાવેલ મૂલ્યો સાથે સુસંગતતા. બાળકનો સર્વાંગી વિકાસ. બાળકના જ્ઞાન, ક્ષમતા અને બુદ્ધિશક્તિનું નિર્માણ. બાળકની શારીરિક અને માનસિક શક્તિનો સંપૂર્ણ વિકાસ. બાળકને સુસંગત અને બાળકેન્દ્રી પ્રવૃત્તિઓ, શોધ, સંશોધન મારફતે ભણતર. શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી બાળકની માતૃભાષા રહેશે. બાળકને ડર, માનસિક આઘાત અને ચિંતાથી મુક્ત બનાવવો અને બાળકને તેના વિચાર મુક્તપણે વ્યક્ત કરવામાં મદદ કરવી. બાળકના જ્ઞાનની સમજ અને તેથી તે પ્રયોજવાની શક્તિનું સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન. જ્યારે કલમ 30માં પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર અંગે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે. કલમ 30. પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર. એક બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધીમાં બોર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. 2. પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવે તેવા સ્વરૂપમાં અને તેવી રીતે પ્રમાણપત્ર આપવામાં આવશે. અધ્યયન માટેના પરીક્ષણ માટેની જોગવાઈઓની પ્રસ્તુતતા. પૂર્વે એકમ 1 અંતર્ગત આપણે અધ્યયન માટેના પરીક્ષણનો ખ્યાલ સમજી ચૂક્યા છીએ. એ સંદર્ભે આરટીઈ એક્ટ 2009માં જે જોગવાઈઓ આપવામાં આવી છે તે ખૂબ જ પ્રસ્તુત બની રહે છે. જેમ કે 1. આરટીઈ એક્ટમાં બાળકનો સર્વાંગી વિકાસ સાધી શકાય એવી રીતે મૂલ્યાંકન પદ્ધતિ નિર્ધારિત કરવા માટે સૂચવવામાં આવ્યું છે.
બાળકનો સતત સર્વાંગી વિકાસ સાધી શકાય એ માટે અધ્યયન માટેનું પરીક્ષણ સર્વાંશે ઉપયોગી નીવડી શકે એવું છે. એ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. જેમ જેમ અધ્યયનની પ્રક્રિયા આગળ વધતી જાય તેમ તેમ અધ્યયનનું પરીક્ષણ થતું જાય તો જ બાળકનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે. આ અર્થમાં બાળકનો સર્વાંગી વિકાસ સાધવા સંબંધે જોગવાઈ પ્રસ્તુત બની રહે છે. બાળકનો સર્વાંગી વિકાસ સિદ્ધ થઈ શક્યો છે કે કેમ એ જાણવા માટે સમગ્રતાલક્ષી મૂલ્યાંકન સમેટિવ એસેસમેન્ટ પર્યાપ્ત ન ગણાય એ સ્વાભાવિક છે. આ માટે ફોર્મેટિવ એસેસમેન્ટનો વિનિયોગ કરવો જરૂરી બને છે. આમ બાળકનો સર્વાંગી વિકાસ સાધવા માટેની આરટીઈ એક્ટની જોગવાઈ અધ્યયન માટેના પરીક્ષણ સંદર્ભે પૂર્ણતઃ પ્રસ્તુત પુરવાર થઈ શકે એમ છે. 3. બાળકનો માત્ર જ્ઞાનાત્મક વિકાસ થાય એ પર્યાપ્ત નથી. તેની સાથે સાથે બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય એ પણ અત્યંત આવશ્યક છે. બાળકોમાં વિવિધ ક્ષમતાઓના વિકાસ માટે માત્ર પ્રણાલિકાગત કસોટીઓ પર્યાપ્ત પુરવાર થઈ શકે એમ નથી. એના માટે ફોર્મેટિવ એસેસમેન્ટ પ્રયોજવું પડે. આમ બાળકોની ક્ષમતાઓનો વિકાસ થઈ શકે એ માટેની જે જોગવાઈ આરટીઈ એક્ટમાં સમાવવામાં આવી છે તેને પૂર્ણતઃ પ્રસ્તુત ગણી શકાય. 4. આરટીઈ એક્ટ બાળકેન્દ્રી પ્રવૃત્તિઓ પર ભાર મૂકે છે. વળી સાથે સાથે શોધ અને સંશોધનના માધ્યમથી અધ્યાપન પર ભાર મૂકે છે. અધ્યયન માટેનું પરીક્ષણ પણ મૂલ્યાંકન માટે વૈવિધ્યપૂર્ણ ઉપક્રમો જેવા કે રૂબ્રિક, પોર્ટફોલિયો, ઇન્ટરવ્યૂ, અવલોકન વગેરે પર ભાર મૂકે છે ત્યારે આ જોગવાઈનું મૂલ્ય ખૂબ વધી જાય છે. 5. વર્તમાન સમયમાં અમલી પરીક્ષાના સ્વરૂપને લીધે વિદ્યાર્થીઓ સતત ચિંતા અને તાણનો અનુભવ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. કેટલાક દુર્ભાગી વિદ્યાર્થીઓ તો પરીક્ષાના ભય અને ચિંતાને લીધે આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તેથી બાળકોને પરીક્ષાના ભયથી મુક્ત કરાવવાની જરૂર છે એટલી કદાચ બીજી કોઈ બાબત નથી. આરટીઈ એક્ટમાં બાળકોને ડર, માનસિક આઘાત અને ચિંતામાંથી મુક્ત કરવા માટેની જે જોગવાઈ કરવામાં આવે છે તે કોઈ પણ કાળે તેની પ્રસ્તુતતા ગુમાવી શકે એમ નથી. 6. વળી આરટીઈ એક્ટમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે એ પણ યથાર્થ છે. શિક્ષણ એ જ છે કે જે વ્યક્તિને મુક્ત રીતે વિચાર કરી શકવાની તાલીમ પૂરી પાડે. જો વ્યક્તિ મુક્ત રીતે પોતાના વિચારો પણ ન રજૂ કરી શકે તો તેને શિક્ષણની નિષ્ફળતા જ ગણવી પડે ને. ખાસ કરીને શાળામાં દાખલ થયેલો વિદ્યાર્થી જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને કોઈ પણ વર્ગમાં રાખી મૂકવા નહીં એ જોગવાઈની પ્રસ્તુતતા વિશેષ ચર્ચા માંગી લે છે જે નીચે મુજબ છે. એક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ સાધવા માટે તેને શિક્ષણની પૂરતી તકો પ્રાપ્ત થાય તે જરૂરી છે ત્યારે વિદ્યાર્થી શાળામાં ટકી રહે એ સંદર્ભે આ જોગવાઈ ખૂબ જ પ્રસ્તુત જણાય છે. 2. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ સંદર્ભે આ જોગવાઈ ખૂબ જ પ્રસ્તુત જણાય છે. 3. ખાસ તો પરીક્ષા કરતાં અધ્યયનની પ્રક્રિયા વધારે મહત્વપૂર્ણ છે ત્યારે આ જોગવાઈનું મહત્વ વધી જાય છે. આમ બાળકોને પરીક્ષાઓના ભયથી મુક્ત કરાવીને એમનો સર્વાંગી વિકાસ સાધી શકાય એ માટે આરટીઈ એક્ટ 2009માંની અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ સંબંધી જોગવાઈઓ અનેક રીતે તેનું પ્રસ્તુતતા મૂલ્ય ધરાવે છે. જો કે આ જોગવાઈની વિરુદ્ધમાં નીચે મુજબની દલીલો કરવામાં આવે છે તે પણ તેની પ્રસ્તુતતા સંદર્ભે વિચારવી રહી. 1. વિદ્યાર્થીને ના પાસ થવાની કોઈ ચિંતા ન હોવાથી અભ્યાસમાં તેની ગંભીરતા ઓછી થઈ શકે છે. 2. આ જોગવાઈને લીધે શિક્ષકોમાં પણ અધ્યાપન કાર્ય સંદર્ભે શિથિલતા પ્રવેશવાની શક્યતાઓ ઉદ્ભવે છે. 3. વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની પ્રેરણા ઘટે છે. 4. આ જોગવાઈને કારણે શિક્ષણની ગુણવત્તા જોખમાય છે એવું કેટલાક લોકો માને છે. 5. આ જોગવાઈને કારણે સુધારણાની તકો ધૂંધળી બને છે. કાશ આપણે આ જોગવાઈઓને સિદ્ધ કરી શકીએ તો